પેલા તો પરબુ બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય, હવે એને હાકડે બાંધી રાખ્યા હોય. બોલો, ગ્લાસને લોટા. હવે આ ભેંસું લઈ જાય છે, આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય, પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોવરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે, એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી, પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે. એ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા હોય છે બોલી ન કે મેં ગ્લાસ સોર્યો છે, કર્યા છે. તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને, આ એક 10 ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે જ કે આ તારી નથી, રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે, અને મન જ માર ખવડાવે છે. માર ખવડાવે મન બાપુ, નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનો? તમારથી કરમ બંધાઈ ગયું, કરમ તમારે ભોગવવું પડે.